પુરુષોત્તમ માસ પંચમ અધ્યાયની કથા। જય શ્રી પુરુષોત્તમ ભગવાન, જય શ્રી કૃષ્ણ। મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે પવિત્ર પુરુષોત્તમ માસના 5મા દિવસે આપણે પંચમ અધ્યાયની મહિમાવાળી પાવન કથા સાંભળવાના છીએ। માન્યતા છે કે જે ભક્ત આ કથા શ્રદ્ધાપૂર્વક સાંભળે છે તેના જીવનમાં દુઃખ ધીમે ધીમે દૂર થાય છે અને ભગવાનની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે। પ્રાચીન સમયમાં એક નાનકડા ગામમાં એક બ્રાહ્મણ રહેતો હતો। તે સદાચારી, સત્યવાદી અને ભક્તિમય હતો। ઘરમાં બહુ ધન ન હતું, પરિવારને 2 સમયનું ભોજન પણ ક્યારેક મુશ્કેલીથી મળતું, છતાં તે કદી ભગવાનનું સ્મરણ છોડતો નહીં। સવારે ઉઠીને ભગવાનનું નામ લેતો, તુલસીજીને પાણી આપતો અને વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરતો। એક દિવસ ગામમાં સંતો આવ્યા। તેમણે લોકોને પુરુષોત્તમ માસનું મહત્ત્વ સમજાવ્યું। તેમણે કહ્યું કે વર્ષના 12 મહિનામાંથી આ વધારાનો મહિનો ભગવાને પોતે સ્વીકાર્યો છે, તેથી આ માસમાં કરેલું પુણ્ય અનેક ગણું ફળ આપે છે। આ સાંભળીને બ્રાહ્મણના હૃદયમાં આનંદ છવાઈ ગયો। તેણે નક્કી કર્યું કે આખો મહિનો નિયમથી વ્રત કરશે। તે દરરોજ વહેલી સવારે નદી કિનારે જતો, ઠંડા પાણીમાં સ્નાન કરતો, સ્નાન બાદ ગંગાજળ લઈને ભગવાનને અર્પણ કરતો, ઘેર આવી તુલસી પાસે દીવો પ્રગટાવતો, પછી એક આસન પર બેસીને ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જપ કરતો। ભલે ઘરમાં ગરીબી હતી, પણ તે પોતાના ભોજનમાંથી થોડું ભાગ ગાય, પક્ષી અને ગરીબને આપતો। 5મા દિવસે ગામના મંદિરમાં વિશેષ કથા રાખવામાં આવી। સંતોએ પંચમ અધ્યાયનું વર્ણન શરૂ કર્યું। બ્રાહ્મણ ભક્તિપૂર્વક બેઠો। સંતો કહેવા લાગ્યા કે એક વખત દેવતાઓએ ભગવાનને પૂછ્યું કે આ અધિક માસનું ફળ કેટલું છે? ત્યારે ભગવાને કહ્યું કે જે ભક્ત આ માસમાં જપ, તપ, દાન અને કથા કરે છે તેની બધી અડચણો દૂર થાય છે। સંતોએ આગળ જણાવ્યું કે એક ગરીબ મનુષ્ય હતો। તેના જીવનમાં અનેક દુઃખ હતા। સંતાન બીમાર, ઘર તૂટેલું અને કામમાં નુકસાન। એક સંતે તેને પુરુષોત્તમ માસ વ્રત કરવાનું કહ્યું। તેણે શ્રદ્ધાથી શરૂઆત કરી। રોજ કથા સાંભળતો, દીવો કરતો, તુલસીની પરિક્રમા કરતો। થોડા દિવસોમાં તેની સ્થિતિ બદલાઈ, રોગ દૂર થયો, ઘર સુખથી ભરાયું અને જીવનમાં શાંતિ આવી। આ સાંભળીને બ્રાહ્મણના મનમાં વધુ વિશ્વાસ આવ્યો। તે દિવસે ઘરે જઈને તેણે વધુ નિષ્ઠાથી પ્રાર્થના કરી। તેણે કહ્યું કે હે પુરુષોત્તમ ભગવાન, મારી પાસે ધન નથી, પરંતુ ભક્તિ છે, મને આપની કૃપા જોઈએ। તે રાત્રે એક અદ્ભુત ઘટના બની। બ્રાહ્મણને સપનામાં તેજસ્વી પ્રકાશ દેખાયો। તે પ્રકાશમાંથી ભગવાન વિષ્ણુ પ્રગટ થયા। 4 હાથ, શંખ, ચક્ર, ગદા, પદ્મ ધારણ કરેલા ભગવાને કહ્યું, હે ભક્ત, તારી શ્રદ્ધા મને પ્રિય છે। તું અધિક માસમાં જે ભક્તિ કરી રહ્યો છે તેનાથી હું પ્રસન્ન છું। તારા ઘરમાં દુઃખ હવે દૂર થઈ જશે। સવારે બ્રાહ્મણ જાગ્યો। તેના મનમાં શાંતિ અને આનંદ હતો। તે રોજની જેમ મંદિરે ગયો। ગામના લોકો તેને માન આપવા લાગ્યા। થોડા દિવસોમાં ગામમાં એક ધનિક વેપારીએ તેની સચ્ચાઈ જોઈ અને તેને કામ આપ્યું। ઘરમાં ધીમે ધીમે સુખ આવવા લાગ્યું। અનાજ ભરાયું, બાળકો ખુશ રહેવા લાગ્યા। બ્રાહ્મણે વિચાર્યું કે આ બધું ભગવાનની કૃપાથી જ છે। તેણે નક્કી કર્યું કે જીવનભર ભક્તિ છોડશે નહીં। તે રોજ તુલસી પાસે દીવો કરતો, ભગવાનનું નામ લેતો અને ગરીબોને દાન આપતો। તેની ભક્તિથી આખું ગામ પ્રેરિત થયું। પંચમ અધ્યાય આપણને શીખવે છે કે ભગવાનને ધન નહીં, ભાવ જોઈએ। નાની સેવા પણ જો શ્રદ્ધાથી કરીએ તો બહુ મોટું ફળ મળે છે। અધિક માસમાં કરેલું એક જાપ, એક દીવો, એક દાન પણ જીવન બદલી શકે છે। મિત્રો, આજે 5મા દિવસે જો શક્ય હોય તો સવારમાં સ્નાન કરી તુલસી પાસે દીવો કરો, ભગવાનનું નામ લો, શક્ય હોય તો ગરીબોને થોડું અનાજ આપો। આ નાનું પુણ્ય પણ ભગવાન સ્વીકારી લે છે। યાદ રાખો, પુરુષોત્તમ માસ માત્ર તહેવાર નહીં, પરંતુ આત્માને શુદ્ધ કરવાનો અવસર છે। આ મહિનામાં કરેલી પ્રાર્થના, કથા, દાનનો પ્રભાવ લાંબા સમય સુધી રહે છે। જે ભક્ત નિયમથી આ કથા સાંભળે છે તેના ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે। મિત્રો, આજની પંચમ અધ્યાયની કથા અહીં પૂર્ણ થાય છે। જો તમને ગમી હોય તો વિડીયો જરૂર લાઇક અને શેર કરજો। આવતીકાલે 6ઠ્ઠા દિવસની પવિત્ર કથા સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો। જય શ્રી પુરુષોત્તમ ભગવાન, જય શ્રી કૃષ્ણ।